જય શ્રી કૃષ્ણ. કલ્પના કરો કે એક માણસ આખી જિંદગી માત્ર સારા કર્મો કરે છે, બહુ જ પ્રામાણિકતાથી જીવે છે, અને એક દિવસ તેને રસ્તામાં ચાલતા પગમાં એક મોટો કાંટો વાગી જાય છે. હા, આવું તો આપણે ઘણીવાર આપણી આસપાસ જોતા હોઈએ છીએ. બરાબર ને? પણ વાર્તા અહીં પૂરી નથી થતી. તે જ સમયે એક બીજો માણસ, જેણે આખી જિંદગી માત્ર પાપ જ કર્યા છે, મતલબ દારૂ પીધો છે, જુગાર રમ્યો છે, તેને રસ્તાની બાજુમાંથી સોના મોહરથી ભરેલી એક આખી થેલી મળી જાય છે. ઓહો બાપરે, આ જોઈને તો કોઈનો પણ મગજ ખરાબ થઈ જાય. એકદમ સાચું. આ જોઈને આપણા મનમાં સૌથી પહેલો વિચાર શું આવે? શું કર્મ જેવું કંઈ ખરેખર અસ્તિત્વ ધરાવે છે, કે પછી આ દુનિયા માત્ર એક અંધાધૂંધી છે જ્યાં કોઈ જ નિયમો નથી? આ બહુ જ વ્યાજબી સવાલ છે, અને આ જ તો આપણા બધાની મૂંઝવણ છે. હા, તો આજના આ ગહન વિશ્લેષણમાં અને રોમાંચક ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજની આ ખાસ ચર્ચા તમામ ગુજરાત પ્રેમીઓ માટે છે. આજે આપણે કોઈ સામાન્ય ફિલોસોફીની વાત નથી કરવાના. ના, બિલકુલ નહીં. આજે આપણે એવા પ્રશ્નોના મૂળ સુધી જવાના છીએ જે રાત્રે આપણને ઊંઘવા નથી દેતા. અને આ માટે આપણી પાસે એક અત્યંત સચોટ સ્ત્રોત છે. GujaratiTV.com પર પ્રકાશિત થયેલો એક અદ્ભુત લેખ, જેના લેખક અને સંકલનકાર છે સેવક માધવ જસાપુરા. બહુ સરસ લેખ છે આ. હા, આ લેખ શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ અને તેમના અત્યંત પ્રાયોગિક વિચારો પર કેન્દ્રિત છે. સારું, ચાલો આને વિગતવાર સમજીએ. ચોક્કસ. અને જુઓ, આ લેખની સૌથી સુંદર વાત એ છે કે તે માત્ર હવામાં ઉડતી વાતો નથી કરતો. તે સમજાવે છે કે જ્યારે જીવનમાં સંઘર્ષ આવે, જ્યારે આપણી આસપાસનું વાતાવરણ આપણી વિરુદ્ધ હોય, ત્યારે આપણી અંદરની શ્રદ્ધા અને આપણા રોજિંદા વ્યવહાર વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. બરાબર. એટલે શ્રી પ્રેમાનંદજી મહારાજની વાતો એટલી જમીન સાથે જોડાયેલી છે કે તે મોટામાં મોટા આધ્યાત્મિક સિદ્ધાંતોને આપણા ઘરના રસોડા કે ડ્રોઈંગ રૂમ સુધી લઈ આવે છે. તો ચાલો, કોઈ પણ જાતના વિલંબ વિના આજના આ વિશ્લેષણની શરૂઆત કરીએ. સત્સંગમાં પૂછાયેલા એક બહુ જ મૂળભૂત પ્રશ્નથી આપણે શરૂઆત કરીશું. હા, કયો પ્રશ્ન? પ્રશ્ન એ હતો કે જો આપણા ધર્મગ્રંથો કહે છે કે ભગવાન કણકણમાં વ્યાપ્ત છે, મતલબ કે દરેક જગ્યાએ છે, તો પછી આપણે લાખો રૂપિયા ખર્ચીને કે લાંબી મુસાફરી કરીને મંદિરો કે તીર્થસ્થાનોમાં જવાની જરૂર જ શું છે? બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે આ. આપણે ઘરે બેઠા જ કેમ કનેક્ટ નથી થઈ શકતા? મને આ સાંભળીને આજના જમાનાનું એક ઉદાહરણ યાદ આવે છે. કેવું ઉદાહરણ? જુઓ, જેમ કે અત્યારે મારી આસપાસ હવામાં ઇન્ટરનેટના સિગ્નલ તો બધે જ છે, પણ તેને પકડવા માટે, એટલે કે તેનો ઉપયોગ કરવા માટે મારે મારા ફોનને વાઈફાઈ રાઉટરની નજીક લઈ જવો પડે છે. તો શું આ કાશી, મથુરા કે વૃંદાવન જેવા તીર્થસ્થાનો અને મંદિરો એ આપણા આધ્યાત્મિક વાઈફાઈ રાઉટર જેવા છે? અરે વાહ, આ રાઉટરવાળું ઉદાહરણ ઘણું રસપ્રદ છે. પણ તેમાં એક નાનકડો સુધારો કરવાની જરૂર છે. અચ્છા, શું સુધારો? વાઈફાઈ રાઉટરમાં તો તમે માત્ર પાસવર્ડ નાખો એટલે તમારું કામ થઈ જાય, પણ આધ્યાત્મિકતાના કિસ્સામાં માત્ર રાઉટર પાસે જઈને ઊભા રહેવાથી કનેક્શન નથી મળતું. તમારે તમારી અંદરની સિસ્ટમને પણ એ ફ્રીક્વન્સી પર સેટ કરવી પડે છે. એટલે માત્ર હાજરી પૂરતી નથી? બિલકુલ નહીં. અહીં સૌથી આકર્ષક વાત એ છે કે મહારાજજીએ આ મિકેનિઝમને સમજાવવા માટે બહુ જ દેશી ઉદાહરણો આપ્યા છે. તેમણે મહેંદી અને દૂધનું ઉદાહરણ આપ્યું. મહેંદી અને દૂધ, એ કેવી રીતે? વિચારો, મહેંદીના પાંદડામાં લાલાશ છુપાયેલી જ હોય છે. એ તેનો સ્વભાવ છે. પણ શું તમે એ લીલા પાંદડાને માત્ર અડી લો કે તેને કાપી નાખો તો તમારા હાથ લાલ થઈ જાય છે? ના, એવું તો નથી થતું. બરાબર ને? તેને પામવા માટે પાંદડાએ પોતાની ઓળખ ભૂંસીને એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેને વાટવા પડે, તેને હાથ પર લગાવવા પડે, અને સૌથી અગત્યનું, સમય આપવો પડે. અરે વાહ! એટલે કે લાલાશ છે ખરી, પણ તેને બહાર લાવવા માટે એક ચોક્કસ પદ્ધતિની જરૂર છે. હા, એક્ઝેક્ટલી. અને તેમણે પેલા દૂધ અને ઘીની પણ વાત કરી હતી ને, કે દૂધના દરેક ટીપામાં ઘી છે. એ વાત વિજ્ઞાન પણ માને છે. પણ તમે સીધા દૂધની તપેલીમાં પૂરી તળવા તો ન જ બેસી શકો. સાચી વાત છે. અને આ પ્રક્રિયાને જરા ધ્યાનથી સમજો. દૂધમાંથી સીધું ઘી નથી મળતું. પહેલાં દૂધને ગરમ કરવું પડે, તેમાં મેળવણ નાખીને તેને દહીં બનાવવું પડે. પછી તેને વલોવવું પડે. હા, દહીંને વલોવીને માખણ કાઢવું પડે.
અને પછી એ માખણને ફરીથી અગ્નિ પર તપાવવું પડે ત્યારે ઘી છૂટું પડે છે. મહારાજજી બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે આ આખી પ્રક્રિયાનું નામ જ સાધના છે. ઓ તો સાધના એ આ પ્રોસેસ છે. હા, ભગવાન દરેક જગ્યાએ છે, પણ એ અદૃશ્ય શક્તિને અનુભવવા માટે હૃદયમાં જે પવિત્રતા અને એકાગ્રતા જોઈએ ને તે ઊભી કરવાનું વાતાવરણ આપણને આ દિવ્ય તીર્થસ્થાનો પરથી મળે છે. એટલે કે ત્યાંનું એન્વાયરમેન્ટ આપણને મદદ કરે છે. બિલકુલ. ત્યાં જઈને આપણું મન શાંત થાય છે અને સાધનાની પ્રક્રિયા સરળ બને છે. આ વાત એકદમ તર્કબદ્ધ લાગે છે. તીર્થસ્થાનો એક વાતાવરણ પૂરું પાડે છે, પણ જો આ વાતાવરણ આટલું પવિત્ર હોય તો પછી ત્યાં જઈને પણ લોકો ભૂલ કેમ કરે છે? હા, એ બહુ મોટો સવાલ છે. અને આના પરથી પેલો બીજો મોટો સવાલ ઊભો થાય છે, જે આપણે શરૂઆતમાં જ વાત કરી, કાંટા અને સોના મોહરવાળી. જુઓ, તીર્થમાં ઘણીવાર દુર્ઘટનાઓ થાય છે. લોકો ભગવાનના દર્શન કરવા જતા હોય અને અકસ્માત થાય. બહુ દુઃખદ હોય છે. હા, અને જ્યારે કોઈ સારા કે ધાર્મિક માણસ સાથે આવું ખરાબ થાય ત્યારે માણસ અંદરથી તૂટી જાય છે. અને આ જ બિંદુ પર શ્રદ્ધાની સાચી કસોટી થાય છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. મારે અહીં એક પ્રશ્ન પૂછવો છે. ઘણીવાર એવું નથી લાગતું કે જ્યારે આપણને કોઈ અન્યાય થાય છે કે વિના કારણ દુઃખ પડે છે, ત્યારે આપણે આપણી જાતને સાંત્વના આપવા માટે પૂર્વજન્મના કર્મોનું એક રેડીમેડ બહાનું કાઢીએ છીએ. લોકો આવું બહુ વિચારતા હોય છે. શું આ માત્ર એક સાયકોલોજીકલ દિલાસો નથી કે જેથી આપણે દુનિયાની અન્યાયી વાસ્તવિકતાનો સામનો ન કરવો પડે? મતલબ, શું ખરેખર આ કર્મનો સિદ્ધાંત આટલી ચોકસાઈથી કામ કરે છે? આ શંકા થવી બહુ સ્વાભાવિક છે. મોટાભાગના લોકોને કર્મનો સિદ્ધાંત માત્ર એક એક્સક્યુઝ લાગે છે. પણ સેવક માધવ જસાપરાના આ લેખમાં મહારાજજીએ જે બે મિત્રોની વાર્તા આપી છે તે આ આખી સિસ્ટમની મિકેનિઝમ ખોલીને મૂકી દે છે. કેવી રીતે? ચાલો એ વાર્તાની થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. બે મિત્રો હતા. એક સાવ પાપી, દારૂડિયો અને ગુંડો હતો. બીજો અત્યંત ધાર્મિક, રોજ ગંગા સ્નાન કરે અને ભજન કરે. ઓકે. હવે બને છે એવું કે પેલા ભજન કરનાર મિત્રને નદી કિનારે એક મોટો કાંટો વાગે છે, લોહી લુહાણ થઈ જાય છે, અને પેલા પાપી મિત્રને રસ્તામાંથી સોના મોહર ભરેલી એક આખી થેલી મળે છે. હવે વર્તમાનની એક જ ફ્રેમમાં જોઈએ તો આનાથી મોટો અન્યાય કોઈ નથી. હા, આ જોઈને તો પેલા ભક્ત મિત્રને એવું જ જ્ઞાન થઈ જાય કે આ બધી ભક્તિ નકામી છે. તેને બરાબર એવું જ થયું. તેણે નક્કી કર્યું કે કાલથી ભજન કીર્તન બધું બંધ. પણ ત્યારે જ ભગવાન એક સાધુના રૂપે ત્યાં આવ્યા. અચ્છા, પછી? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે. સાધુએ પેલા ભક્તનો કાંટો કાઢ્યો અને પાછળનું સાચું ગણિત સમજાવ્યું. સાધુએ કહ્યું કે તારા પૂર્વજન્મના પાપ એટલા ભયંકર હતા કે આજના દિવસે તારું મૃત્યુ નિશ્ચિત હતું. તને શૂળીએ ચડાવવાનો હતો. ઓ બાપરે, શૂળીની સજા? હા, પણ તારા સતત ભજન અને સત્કર્મોએ એ પાપના પહાડને ઓગાળી નાખ્યો અને એ શૂળીની સજા માત્ર એક કાંટાના દર્દમાં પતી ગઈ. ઓ વાહ! એટલે કે સજા માફ નથી થઈ, પણ તેનું સ્વરૂપ બદલાઈ ગયું. ડાયરેક્ટ ઇમ્પેક્ટ સાવ ઘટી ગઈ. બિલકુલ. તો પછી પેલા પાપી મિત્રને સોનામોહર શા માટે મળી? તેણે શું એવું પુણ્ય કર્યું હતું? સાધુએ એ પણ સમજાવ્યું. તેમણે કહ્યું કે એ પાપી મિત્ર પૂર્વજન્મના કોઈ મહાન પુણ્યને કારણે આ જન્મમાં એક મોટો સમ્રાટ બનવાનો હતો. તેના નસીબમાં રાજયોગ હતો. અરે વાહ, રાજયોગ? હા, પણ આ જન્મમાં તેણે એટલા પાપ કર્યા, એટલા લોકોના દિલ દુભાવ્યા કે તેનું એ સમ્રાટ બનવાનું બધું જ પુણ્ય નષ્ટ થઈ ગયું, બળીને ખાખ થઈ ગયું. અને હવે એ રાજયોગની જગ્યાએ માત્ર સોના મોહરની એક થેલી જ બચી છે. એટલે કે તેનું બેલેન્સ પૂરું થઈ ગયું? હા, આ થેલી વાપર્યા પછી તેનું બેલેન્સ શૂન્ય થઈ જશે અને તેની દુર્ગતિ નિશ્ચિત છે. મહારાજજી સમજાવે છે કે આપણે માત્ર વર્તમાનની એક નાની સ્લાઇસ જોઈએ છીએ, જ્યારે ભગવાન પાસે આપણા કર્મોની આખી એક્સેલ શીટ છે. એક્સેલ શીટ, બહુ સાચી વાત કહી. જો તીર્થમાં કોઈને નાની ઈજા થાય કે ₹1 ચોરાઈ જાય તો એમ સમજવું કે કોઈ મોટો ભૂકંપ આવવાનો હતો જે ભગવાને માત્ર એક આંચકાથી ટાળી દીધો. આ દૃષ્ટિકોણ ખરેખર વિચારવા મજબૂર કરે તેવો છે. આપણે એક જ ફ્રેમ જોઈને ફરિયાદ કરીએ છીએ, જ્યારે ભગવાન આખી ફિલ્મ જોઈ રહ્યા છે. એકદમ સાચું.
પણ હવે મને એક બહુ મોટો લોજિકલ પ્રોબ્લેમ દેખાય છે અહીં. કેવો પ્રોબ્લેમ? જો કર્મના નિયમો આટલા કડક છે અને જો આપણને ખબર છે કે પાપ કરવાથી ભવિષ્યમાં નુકસાન જ થવાનું છે, તો પછી આપણે વારંવાર ખોટા રસ્તે કેમ જતા રહીએ છીએ? શા માટે આપણે રૂપિયા, પ્રતિષ્ઠા કે ખોટા સંબંધોની લાલચમાં ફસાઈ જઈએ છીએ? અને અહીં પ્રવેશ થાય છે એક બહુ જ મોટા પરિબળનો, જેને આપણા શાસ્ત્રોમાં માયા કહેવામાં આવે છે. માયા એટલે એવું આકર્ષણ જે આપણને સાચા રસ્તા પરથી ભટકાવી દે. બસ અહીં જ મને સૌથી મોટો વાંધો છે. કહેવાય છે કે માયા એ ભગવાનની જ શક્તિ છે. ભગવાન જ તેના સર્જક છે. હા, એ તો છે. તો મને એક વાત નથી સમજાતી. જો ભગવાન જ માયા બનાવે છે અને ભગવાન જાણે છે કે આપણે મનુષ્યો બહુ નબળા છીએ, તો પછી જ્યારે આપણે એ માયાની જાળમાં ફસાઈએ છીએ ત્યારે ભગવાન આપણને બચાવતા કેમ નથી? આ તો જાણી જોઈને ખાડામાં ધકેલવા જેવું નથી? પોતે જ પરીક્ષા લેવાની અને પછી ફેલ થવા દેવાના, આમાં ન્યાય ક્યાં છે? આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. આ પ્રશ્ન ખરેખર બહુ ઊંડો છે અને તે સીધો મનુષ્યની સ્વતંત્રતા એટલે કે ફ્રી વિલના કન્સેપ્ટ સાથે જોડાયેલો છે. અચ્છા, ફ્રી વિલ. હા, મહારાજજીએ આનો જવાબ ખેલાડી અને મેદાનના બહુ જ તાર્કિક દૃષ્ટિકોણથી આપ્યો છે. સમજો કે ભગવાને મનુષ્યને આ પૃથ્વીરૂપી મેદાનમાં રમવા માટે છૂટો મૂક્યો છે. સાથે ધર્મગ્રંથો રૂપી રૂલ બુક પણ આપી દીધી છે કે સાચું શું અને ખોટું શું. ઓકે. હવે જો ભગવાન ડગલેને પગલે આપણો હાથ પકડી રાખે, આપણને ક્યારે ભૂલ જ ન કરવા દે, તો શું આપણે માણસ રહીશું કે માત્ર એક રિમોટ કંટ્રોલ રમકડું ધરી જઈશું? વાત તો સાચી છે. જો વિડિયો ગેમમાં ગોડ મોડ ઓન હોય, જ્યાં તમે ક્યારે આઉટ જ ન થાઓ કે હારો જ નહીં, તો પછી એ ગેમ રમવાની કોઈ મજા જ નથી. એકદમ સાચું. જો આપણે ભૂલ જ ન કરી શકીએ, તો પછી સાચું પસંદ કરવાની આપણી કોઈ કિંમત જ નથી રહેતી. પ્રેમ અને ભક્તિ ત્યારે જ સાચા કહેવાય, જ્યારે તમારી પાસે નફરત કે ભ્રષ્ટાચાર કરવાનો વિકલ્પ હોય, છતાં તમે પ્રેમ અને ઈમાનદારી પસંદ કરો છો. હા, ચોઇસ હોવી જરૂરી છે. મહારાજજી તો ત્યાં સુધી કહે છે કે માયા બહાર કોઈ રાક્ષસ નથી, આપણું પોતાનું મન જ માયા છે. આપણું મન જ માયા છે. હા, જ્યારે મન આપણને ખોટી દિશામાં એટલે કે ભોગવિલાસ કે ક્રોધ તરફ ખેંચે અને આપણે તેને સાથ આપીએ, ત્યારે આપણે પતન તરફ જઈએ છીએ. પણ જ્યારે આપણે આપણા મનને ના પાડીએ છીએ, ત્યારે મન આપણને બહુ કષ્ટ આપે છે. અંદર એક યુદ્ધ થાય છે, બરાબર ને? બિલકુલ. પણ જે એ કષ્ટ સહન કરી લે છે, તે જ સાચો વિજેતા છે. જો બધું જ ભગવાન કરતા હોય, તો પછી મનુષ્યની સ્વતંત્રતાનું કોઈ અસ્તિત્વ જ ન રહે. આ આખી પ્રક્રિયા સમજ્યા પછી હવે એ સમજવું છે કે જો આપણા પ્રયત્નો અને મનની જીત આટલી મહત્વની છે, તો શું સાંસારિક સફળતા અને આધ્યાત્મિક સફળતાના નિયમો એક જ છે? કારણ કે લેખમાં પ્રયત્ન અને પ્રારબ્ધ વિશે બહુ સ્પષ્ટ ભેદરેખા દોરવામાં આવી છે. ના, આ બંને જગતના નિયમો તદ્દન અલગ છે. દુનિયાવી સફળતા એટલે કે પૈસા, નોકરી, ધંધો આ બધું મેળવવા માટે બે વસ્તુઓનું મિશ્રણ કામ કરે છે: તમારો પ્રયત્ન અને તમારું પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે પૂર્વજન્મના કર્મોને? હા, તમે જોયું હશે કે અમુક લોકો રાત દિવસ એક કરે તો પણ માંડ માંડ ગુજરાન ચલાવી શકે છે, અને અમુક લોકો થોડી જ મહેનતે કરોડોનો આસામી બની જાય છે. આ દુનિયાવી ગણિત છે. પણ આધ્યાત્મિક માર્ગમાં, ભગવાનને પામવાના રસ્તામાં આવું કોઈ ગણિત નથી. ના, ત્યાં ગણિત બિલકુલ કામ નથી કરતું. પરમેશ્વરના રાજ્યમાં પાપ, પુણ્ય કે પ્રારબ્ધનું ચલણ નથી. ત્યાં માત્ર ને માત્ર કૃપા ચાલે છે. કૃપા? હા, મહારાજજી એક બહુ સુંદર ઉદાહરણથી સમજાવે છે. એક નાની છીપ હોય, તે આખા સમુદ્રનું પાણી ક્યારેય પોતાનામાં સમાવી શકતી નથી. તેવી જ રીતે આપણી સીમિત અને નાની બુદ્ધિ અનંત ભગવાનને ક્યારેય પોતાના જોરે પામી ન શકે. બહુ સાચી વાત. પણ જ્યારે ભગવાન જુએ છે કે આ ભક્ત મારા માટે નિખાલસ ભાવે વ્યાકુળ છે, ત્યારે તેઓ પોતે કૃપા કરીને આપણી એ બુદ્ધિરૂપી છીપમાં આવીને બેસી જાય છે. અરે વાહ! તો આ બધાનો અર્થ શું છે? પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે લાગુ કરવી આ બધી વાતો? તમારે ક્યાંક તો શરૂઆત કરવી પડે. કારણ કે જ્યારે આપણે દુનિયામાં જીવીએ છીએ, ત્યારે આજુબાજુના લોકો જ આપણી ભક્તિની કસોટી કરતા હોય છે. મને લેખમાં પેલો એક પ્રસંગ બહુ જ ગમ્યો, જ્યાં સત્સંગમાં એક બહેને પોતાની મુશ્કેલી વર્ણવી હતી. હા, મને યાદ છે પ્રસંગ. પેલા બહેને કહ્યું હતું કે તેઓ ભક્તિ કરે છે, ભગવાનનું નામ લે છે, પણ તેમના પિયર અને સાસરીવાળા તેનો સખત વિરોધ કરે છે. તેમને મેણા મારે છે
કે આ તો પાખંડ કરે છે, મોટા ભગત થઈ ગયા છે. અને તેના કારણે એ બહેનને બહુ જ ગુસ્સો આવતો હતો અને ઘરમાં રોજ કલેશ થતો હતો. અને મહારાજજીએ એ બહેનને જે કમાલની સલાહ આપી તે ખરેખર કોઈ મનોવિજ્ઞાનીને પણ શરમાવે તેવી હતી. હા, તેમણે શું કહ્યું હતું? તેમણે કહ્યું કે જો ઘરમાં વિરોધ થતો હોય તો ભક્તિનો કોઈ દેખાડો કરવાની જરૂર જ નથી. જો તમે માથા પર ભીનું ચંદન લગાવો છો અને બધાને દેખાય છે અને તેનાથી વિવાદ થાય છે તો ભીનું ચંદન લગાવવાનું બંધ કરો. એટલે છુપાવી દેવાનું. હા, તેને બદલે સૂકું ચંદન લગાવી લો જે કોઈને દેખાય નહીં. અંદરથી નામ જપવું અને વિરોધ થાય ત્યાં દેખાડો ન કરવો. મેં જ્યારે આ વાંચ્યું ત્યારે મને તરત જ વિડીયો ગેમ્સ યાદ આવી ગઈ. આ તો વિડીયો ગેમમાં સ્ટીલ્થ મોડમાં રમવા જેવું છે. સ્ટીલ્થ મોડ. હા, કોઈને ખબર ન પડે તેમ લક્ષ્ય પાર પાડવું. તમે દુશ્મનોની વચ્ચે છો પણ તમે કોઈ અવાજ નથી કરતા, કોઈને ખબર પણ નથી પડવા દેતા અને ધીમે ધીમે તમારી ગેમ પૂરી કરી લો છો. જો તમે બૂમાબૂમ કરશો કે શસ્ત્રો બતાવશો તો બધા તમારા પર તૂટી પડશે. અંદરને અંદર રાધા રાધા કે કૃષ્ણ કૃષ્ણ જપતા રહો. બહાર ઢંઢેરો પીટવાની શું જરૂર છે? બિલકુલ સચોટ સમીકરણ. મહારાજજી સમજાવે છે કે ભક્તિ ક્યારેય પરિવારને તોડવા માટે નથી હોતી, તે લોકોને જોડવા માટે છે. જો તમારી ભક્તિથી ઘરમાં કલેશ થતો હોય, તમને ગુસ્સો આવતો હોય, તો એ ભક્તિ નકામી છે. કારણ કે ક્રોધ એ ભક્તિને જડમૂળથી બાળીને ભસ્મ કરી દે છે. મહારાજજીના મતે સાચી સફળતા એટલે કામ, ક્રોધ અને લોભ પર વિજય મેળવવો. અને આ ક્રોધ અને મનને કાબૂમાં લેવાનો કોઈ શોર્ટકટ કે મિકેનિઝમ તેમણે આપ્યો છે ખરો? મહારાજજી કહે છે કે મનને શુદ્ધ કરવાનું સૌથી મોટું હથિયાર અને એકમાત્ર મંત્ર છે સતત નામજપ. નામજપ એ કોઈ જાદુ નથી, પણ તે મનની અંદર એક બેકગ્રાઉન્ડ પ્રોસેસર તરીકે કામ કરે છે. જેમ કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ રન થતો હોય. હા, બિલકુલ એમ જ. જેમ હનુમાનજીએ રામ નામના બળથી જ અષ્ટસિદ્ધિ મેળવી અને વાલ્મીકીજી માત્ર મરા જપતા જપતા બ્રહ્મર્ષિ બની ગયા. અને સૌથી મોટી વાત તેમણે એ કહી કે આના માટે કોઈ ખાસ મુહૂર્ત કે ગુરુ દીક્ષાની રાહ જોવાની ક્યારેય જરૂર નથી. એટલે કે અત્યારે જ શરૂ કરી દેવું. હા, કાલ કરે સો આજ કર. આજે જ અત્યારે જ શરૂ કરી દો. સાચી વાત છે, કારણ કે આવતીકાલ કોણે જ હોય છે. સારું, હવે આપણે આ ચર્ચાના એક બહુ જ દિવ્ય અને અંગત પાસા તરફ આગળ વધીએ. લેખમાં શ્રી પ્રેમાનંદજી મહારાજના પોતાના જીવનના કેટલાક એવા રોમાંચક પ્રસંગો વર્ણવ્યા છે જે રૂવાણા ઊભા કરી દે. હા, એ પ્રસંગો વાંચીને તો કોઈ પણ ભાવુક થઈ જાય. મને પેલો વૃંદાવનવાળો બાળકીવાળા પ્રસંગની વાત વાંચીને ખરેખર બહુ આશ્ચર્ય થયું. જુઓ, જ્યારે મહારાજજી વૃંદાવનમાં નવા હતા તેમની પાસે રહેવાની કોઈ જગ્યા નહોતી. 2-3 દિવસથી કંઈ ખાવા નહોતું મળ્યું. બહુ જ કપરો સમય હતો એ. હા, અને તેઓ સાવ નિરાશ થઈને મદનમોહનજીના મંદિરે બેસીને રડતા હતા અને તેમણે નક્કી કરી લીધું હતું કે હવે વૃંદાવન છોડીને પાછા કાશી જતા રહેવું છે. હા, અને ત્યારે જ એક એવી ઘટના બની જે સામાન્ય બુદ્ધિથી સમજવી અઘરી છે. આઈ ગો બાબા, એટલે કે બાબા તું અમને છોડીને જતો રહીશ? અરે વાહ! મહારાજજીને એ સમયે કંઈ જ સમજાયું નહીં. તેમને લાગ્યું કે મંદિરમાં દર્શને આવેલા કોઈ ભક્તની દીકરી હશે, પણ થોડીવાર પછી જ્યારે ચમત્કારિક રીતે તેમને રહેવા માટે રૂમ અને ભોજનની વ્યવસ્થા થઈ ગઈ ત્યારે તેમના મનમાં એકદમ ઝબકારો થયો. તેમને સમજાયું કે અરે, એ નાનકડી બાળકી બીજું કોઈ નહીં પણ સાક્ષાત શ્રીજી એટલે કે રાધાજી પોતે હતા. અને જ્યારે મહારાજજી દોડીને એ બાળકીને શોધવા ગયા ત્યારે આસપાસ કોઈ જ નહોતું. સત્સંગમાં જ્યારે તેમને કોઈએ પૂછ્યું કે શું આ ઘટનાને ભગવાનનો પૂરો સાક્ષાત્કાર કહેવાય તો મહારાજજીએ બહુ જ સુંદર તાત્વિક સ્પષ્ટતા કરી. અચ્છા, તેમણે શું કહ્યું? મહારાજજીના શબ્દોમાં કહું તો આને પૂરો સાક્ષાત્કાર ન કહેવાય, પણ આને ભગવાનની પોતાના ભક્તો સાથેની સંતાકુકડી એટલે કે છુપાછુપીની રમત કહેવાય. ઓહ, સંતાકુકડી! તો પછી સાક્ષાત્કાર કોને કહેવાય? આની પાછળ એક બહુ જ મોટું વિજ્ઞાન છે. સાક્ષાત્કારનો અર્થ છે ભગવાનનું તેમના અસલી રૂપમાં પ્રગટ થવું. શાસ્ત્રો કહે છે કે એ રૂપનું તેજ કરોડો સૂર્ય એકસાથે ઉગે તેના સમાન હોય છે. આપણી સામાન્ય આંખો એ ઊર્જાને સહન કરી શકે તેટલી સક્ષમ જ નથી હોતી. એટલે ભગવાન આપણને ડરાવવા નથી માંગતા? બિલકુલ. જ્યાં સુધી એ ક્ષમતા નથી આવતી ત્યાં સુધી ભગવાન બહુ જ કરુણા કરીને કોઈ સામાન્ય બાળકી કે બાળકના રૂપમાં આવે છે. હા, લેખમાં પેલો ગિરિરાજજીનો 1 રૂપિયો માંગતો બાળકવાળો બીજો પ્રસંગ પણ બહુ સરસ વર્ણવ્યો છે. બિલકુલ. મહારાજજી અને તેમના ગુરુદેવ સવારે 4 વાગે ગિરિરાજજીની પરિક્રમા કરી રહ્યા હતા. ઘોર અંધારું હતું.
ત્યાં અચાનક એક નાનો વ્રજવાસી બાળક આવ્યો અને સીધું બોલ્યો, "એ બાબા, 1 રૂપિયો આપને." માત્ર 1 રૂપિયો? માજી ખિસ્સામાંથી કાઢીને આપી દીધો. બાળક ત્યાંથી ગયો અને થોડી સેકન્ડોમાં જ ગુરુજીએ કહ્યું કે એ બાળક બીજું કોઈ નહીં પણ સાક્ષાત ગિરિરાજજી જ હતા. ભગવાન બહુ ચતુર છે. તેઓ જ્યારે સામે ઊભા હોય ત્યારે આપણી સામાન્ય બુદ્ધિ તેમને ઓળખી શકતી નથી અને જાય પછી સમજાય છે કે એ પ્રભુ જ હતા. આ આખી ચર્ચા કેટલી ગહન છે તે આપણને અંદરથી હચમચાવી નાખે છે. ચોક્કસ. જો આપણે આખી ચર્ચાનો સાર કાઢીએ તો મહારાજજીનો મુખ્ય સંદેશ એકદમ સ્પષ્ટ છે. નિષ્કામ ભક્તિ કરો, નિરંતર નામ જપ કરો. આ દુનિયાવી માયામાં પરિવારની વચ્ચે રહીને પણ અંદરથી ઈશ્વર સાથે જોડાયેલા રહેવું એ જ જીવનની સાર્થકતા છે. ખરેખર અદ્ભુત. અને આપણે હમણાં જે ઈશ્વરની સંતા કુકડીની વાત કરીને તેના પરથી મને અંતમાં શ્રોતાઓને વિચારતા કરી દે તેવો એક નવો જ વિચાર આવે છે. હા, ચોક્કસ જણાવો. જો આપણે સાંભળ્યું કે ભગવાન બાળક કે બાળકીના રૂપમાં આવીને મદદ કરે છે, તો શું એવું ન બની શકે કે જે લોકો રોજિંદા જીવનમાં આપણને હેરાન કરે છે, આપણી ધીરજની કસોટી કરે છે, તે પણ ભગવાનનું જ કોઈ રૂપ હોય જે આપણને સહનશીલતા અને નિષ્કામતાના પાઠ ભણાવવા આવ્યા હોય? વિચારજો આના પર. અરે વાહ! આ ખરેખર બહુ જ ઊંડો અને પ્રોવોકેટિવ વિચાર છે. આ દૃષ્ટિકોણથી જોઈશું તો કોઈના પર ક્રોધ આવશે જ નહીં. બરાબર ને? આ સાથે જ આપણે આજના આ ગહન વિશ્લેષણના અંત તરફ આવી ગયા છીએ. હું ફરીથી આજના સ્ત્રોતનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ અદ્ભુત લેખ gujaratiTV.com પરથી લેવામાં આવ્યો છે, જેના લેખક સેવક માધવ જસાપરા છે. હા, તેમનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે તમામ ગુજરાત પ્રેમીઓને એક ખાસ અપીલ કરવી છે. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. હા, અને અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું. સૌને અમારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.